ધોરણ 11 ના વિદ્યાર્થીઓ નમસ્કાર। પ્રથમ વિડિયોની અંદર આપણે વિજ્ઞાન શબ્દ એના માટે વપરાતા કેટલાક જુદા જુદા શબ્દો જુદી જુદી ભાષામાં કયા શબ્દો વાપરવામાં આવતા હતા એની વાત કરી। ત્યારબાદ ફિઝિક્સ એની વાત કરી। ત્યારબાદ અવકાશ વિજ્ઞાનની અંદર ફાળો આપનાર વૈજ્ઞાનિકોના ચર્ચા કરી। હવે આપણે છેલ્લા વિડિયોની અંદર બાકી રાખેલી ભૌતિક વિજ્ઞાનની બે પદ્ધતિઓ એના વિશે આગળ ચર્ચા કરીશું। તો ભૌતિક વિજ્ઞાનની અંદર ઉપયોગમાં લેવાતી પદ્ધતિ ભૌતિક વિજ્ઞાનની પદ્ધતિઓ તો આપણે જાણીએ છીએ કે ભૌતિક વિજ્ઞાનની બે પદ્ધતિઓ હતી, એક એકાકીકરણ અને બીજું ન્યૂનીકરણ। ન્યૂનીકરણ અને બે એકાકીકરણ, બરાબર છે। તો હવે બંને વિશે થોડી વિગતમાં ચર્ચા કરીએ। સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈશું અને પછી એની થોડી ટૂંકમાં સમજૂતી જોઈશું। તો પ્રથમ શરૂઆત કરીએ આપણે નંબર 1 ન્યૂનીકરણ। ન્યૂનીકરણ શબ્દ ઉપરથી આપણને કંઈક એવી માહિતી આપે કે કંઈક વસ્તુ જે છે એને નાની બનાવવી, ઓછી બનાવવી, બરાબર છે। કોઈ મોટી વસ્તુ હોય એમાંથી ન્યૂનતમ એટલે ઓછું કરવું। તો હવે જે છે આપણે એની વ્યાખ્યા જોઈએ કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્ર હોય, એ તંત્રના ગુણધર્મો અને તેના એકદમ સાદા ગુણધર્મો એની વચ્ચે ની આંતરક્રિયા થાય છે। એ આંતરક્રિયાના ગુણધર્મોને તારવવાની રીત એટલે આપણે ન્યૂનીકરણની રીત। વ્યાખ્યા લખીએ, કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના, બરાબર છે ને, કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને તેના સાદા ઘટકો વચ્ચેની આંતરક્રિયા ગુણધર્મોની તારવણી, બરાબર છે। આ થઈ ગઈ એની વ્યાખ્યા ની રીત। તો આમ હવે જોઈએ કે કોઈ મોટા અને ખૂબ જ જટિલ તંત્રના ગુણધર્મો અને એના સાદા ઘટકો। તો એનું ઉદાહરણ જોઈએ। ઉદાહરણ તરીકે થર્મોડાયનેમિક્સ। થર્મોડાયનેમિક્સ જે છે એ આપણો ખૂબ જ મોટો ફિઝિક્સનો એક ભાગ છે, મોટું વત્તા જટિલ તંત્ર, બરોબર। થર્મોડાયનેમિક્સ, હવે થર્મોડાયનેમિક્સ ની અંદર શું કરવામાં આવતું હોય છે? તો થર્મોડાયનેમિક્સ ની અંદર કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનું તાપમાન ક્યારે વધે ક્યારે ઘટે, તાપમાનમાં વધારો થાય તો શું અસર થાય, તાપમાનમાં ઘટાડો થાય તો શું અસર થાય, બરાબર, એની વાતો કરવામાં આવતી હોય છે। પછી એના સિવાય આની અંદર ઉર્જા
તાપમાનના વધારા સાથે ઉર્જામાં શું ફેરફાર થાય, તાપમાનના ઘટાડા સાથે ઉર્જામાં શું ફેરફાર થાય, ઉર્જા આપવાથી કયા પ્રકારની પ્રક્રિયા થાય, ઉર્જા લેવાથી કયા પ્રકારની પ્રક્રિયા થાય, બરાબર. એના સિવાય એની એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે. આમ આવી બધી જ વસ્તુઓ મોલર એન્થાલ્પી કેટલી થશે, બધી બાબતો થર્મોડાયનેમિક્સની અંદર આવતી હોય છે, બરાબર. તો જોઈએ આગળ સમજવા માટે થર્મોડાયનેમિક્સ કે જે આપણું શેનું બનેલું છે અથવા એની અંદર કયા કયા ઘટકો આવતા હોય છે. તાપમાન, ઊર્જા, ઉષ્મા, એન્ટ્રોપી, મોલર ઉષ્મા, આ બધા વગેરે ઘટકો આવતા હોય છે. અવસ્થા બદલાવ, બરાબર. તો આખા મોટું તંત્ર અને એમાંનો કોઈ પણ એક ઘટક, ધારો કે આની સાથે આપણે લઈએ તાપમાન. તો થર્મોડાયનેમિક્સ આખું તંત્ર અને તાપમાન, અથવા તો પછી બીજું લઈએ આપણે એની એન્ટ્રોપી. એટલે કે થર્મોડાયનેમિક્સ અને એન્ટ્રોપી આ થઈ ગયું આપણું જટિલ તંત્ર, મોટું અને જટિલ તંત્ર. કોઈ મોટા અને જટિલ તંત્ર એટલે કે આખું થર્મોડાયનેમિક્સ. અને તેના સાદા ઘટકો, તો એના સાદા ઘટક તરીકે તાપમાનને પણ લઈ શકાય, એન્ટ્રોપી પણ લઈ શકાય, અવસ્થાનો બદલાવ પણ લઈ શકાય, મોલર ઉષ્મા લઈ શકાય, બરાબર છે. કોઈ પણ ઘટક લઈ શકાય. આની વચ્ચે જે પ્રક્રિયા થતી હોય છે, બરાબર, એ પ્રક્રિયાની રીતને ન્યૂનીકરણની રીત કહેવાય, બરાબર છે. હવે આપણે જોઈએ રીત નંબર 2, પદ્ધતિ 2, એકીકરણ. એકીકરણ શબ્દની ટૂંકમાં સાદી સમજૂતીમાં એટલે એક કરવું. એકાકીકરણ એટલે કે એક જેવું બનાવવું, બરાબર છે. અલગ અલગ વસ્તુ હોય, અલગ અલગ સ્થળ હોય, અલગ અલગ પરિસ્થિતિ હોય, તો એમાંથી એક જેવી વસ્તુ કઈ છે એના વિશે ચર્ચા કરવી, એને કહેવાય એકાકીકરણ, બરાબર. તો હવે એકાકીકરણ જે છે એની વ્યાખ્યા જોઈએ કે જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિમાં કેટલાક સાર્વત્રિક નિયમોનો સંયુક્ત રીતે અભ્યાસ કરવાની રીત, એને આપણે કહીશું એકાકીકરણની રીત. તો વ્યાખ્યા લખીએ આપણે કે જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિમાં બરાબર. પરિસ્થિતિ પણ અલગ હોઈ શકે, એના પ્રભાવ ક્ષેત્રો એટલે કે એની સ્થાન પણ અલગ અલગ હોઈ શકે. કેટલાક સાર્વત્રિક નિયમોનો કેટલાક સાર્વત્રિક નિયમોનો અભ્યાસ કરવાની રીત. એટલે એકાકીકરણની રીત, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિ. તો આપણે વિચાર કરીએ કે સૌરમંડળની અંદર સૂર્ય આવેલો છે, એની આજુબાજુ પૃથ્વી, મંગળ, બુધ, શુક્ર, બરાબર, ગુરુ વગેરે જેવા ગ્રહો, પ્લુટો તથા ચંદ્ર જેવા ઉપગ્રહો પણ આવેલા છે, તથા શનિની આસપાસ પણ જુદા જુદા વિવિધ 3 પ્રકારના વલયો આવેલા છે. અને આના સિવાય અસંખ્ય ધૂમકેતુઓ, નાની મોટી ઉલ્કાઓ ફરતી રહેલી હોય છે, બરાબર. એ વાત આપણે જાણીએ છીએ. તો અહીં આપણે વિશે કેટલીક બાબતો જોઈએ
અને એકાકીકરણને સમજીએ કે સૂર્યની આસપાસ પૃથ્વી અને ગ્રહોનું ફરવું. બરાબર. હવે પૃથ્વીની આસપાસ કોણ ફરે છે? ચંદ્ર. ફોબોસ ને ડેડમસ નામના ઉપગ્રહોનું પરિભ્રમણ. તથા કોઈ પણ વસ્તુનું ઉપરથી નીચે પડવું. આમ આપણે જોઈ શકીએ કે બધી પરિસ્થિતિ અલગ છે. અહીં આખા સૂર્યમંડળની વાત કરવામાં આવી છે, તો અહીંયા માત્ર પૃથ્વી એક એની વાત કરવામાં આવી છે. અહીંયા પ્રભાવ ક્ષેત્ર આખું સૂર્યમંડળ છે, અહીંયા પ્રભાવ ક્ષેત્ર માત્ર પૃથ્વી છે. બરોબર. તો ફોબોસ અને ડેડમસ એ પણ કુદરતી ઉપગ્રહો છે, એ પણ ગ્રહની આસપાસ ફરતા હોય છે. અને કોઈ પણ વસ્તુનું ઉપરથી નીચે પડવું તો એ આપણે પૃથ્વીની વાત છે. પૃથ્વી પર આપણે કોઈ પણ પદાર્થને ઉપર ફેંકીએ તો એ પદાર્થ હંમેશા નીચે આવે છે. એટલે હવે વ્યાખ્યા સમજીએ કે જુદા જુદા પ્રભાવ ક્ષેત્રો અને જુદી જુદી પરિસ્થિતિમાં. અહીંયા સૌરમંડળ છે, અહીંયા પૃથ્વી છે, અહીંયા અન્ય ગ્રહ છે તથા અહીંયા ફરીથી પૃથ્વીની વાત છે. બરાબર ને? જુદી જુદી પરિસ્થિતિ અને જુદા જુદા પ્રભાવ ક્ષેત્રોમાં કેટલાક સાર્વત્રિક નિયમો એટલે કે એવા નિયમો કે જે ક્યારેય બદલી શકાય નહીં. તો આ બધા જે છે એની પાછળ એક ચોક્કસ નિયમ કામ કરે છે અને એ કામ કરે તો નિયમ છે ગુરુત્વાકર્ષણનો નિયમ. બરાબર ને? આ બધી બાબતોનો એક પદ્ધતિથી અભ્યાસ કરી શકાય. કઈ પદ્ધતિથી? ગુરુત્વાકર્ષણની પદ્ધતિ. એટલે કે આ રીત જે છે એ રીતને આપણે કહીશું એકાકીકરણની રીત. આના સિવાય અન્ય ઉદાહરણ લઈએ કે ફિઝિક્સની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીશું, ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું તથા વિદ્યુત અને ચુંબકીય બંનેની ભેગી વાત કરીશું. વિદ્યુત શાસ્ત્ર, ચુંબકીય શાસ્ત્ર. વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર. વિદ્યુત શાસ્ત્રમાં કુલમ્બનો નિયમ, ઓહમનો નિયમ, ગાઉસનો નિયમ, કિર્ચોફનો નિયમ, આવા વિવિધ પ્રકારના નિયમો વિદ્યુત શાસ્ત્રની અંદર આવે છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર ગાઉસનો નિયમ, ફેરાડેનો નિયમ તથા એમ્પિયરનો નિયમ, આમ ચુંબકીય શાસ્ત્રની અંદર પણ કેટલાક પ્રકારના નિયમો આવતા હોય છે. પરંતુ ચુંબકીય શાસ્ત્ર અને વિદ્યુત શાસ્ત્ર જ્યારે બંનેના સંયુક્ત નિયમો ભેગા બનાવવામાં આવ્યા, જ્યારે બંનેની ચકાસણી કરવામાં આવી, જ્યારે બંનેને એકબીજા સાથે સરખામણી કરવામાં આવી, ત્યારે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે
ચુંબકીય શાસ્ત્ર અને વિદ્યુત શાસ્ત્ર બંને વચ્ચેનો સંબંધ દર્શાવતા નિયમો આપ્યા. બરાબર. વિદ્યુત શાસ્ત્રના નિયમો અલગ, ચુંબકીય શાસ્ત્રના નિયમો અલગ, પરંતુ મેક્સવેલના સમીકરણથી અથવા મેક્સવેલે પોતાના સમીકરણો વડે વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર બંનેના નિયમોની એક રીત બનાવી, જેને આપણે કહી શકીએ એકાકીકરણ. બંને પ્રભાવ ક્ષેત્રો બંને અલગ, બંને પરિસ્થિતિ અલગ, પરંતુ બંનેની અંદર જે સામાન્ય ચોક્કસપણું જે છે એ રીતને આપણે કહીશું એકાકીકરણની રીત. બરાબર. ઓકે, હવે આપણે જોઈશું ભૌતિક વિજ્ઞાનના વિવિધ પ્રકારો અને એ પ્રકારોની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે. તો સૌથી પ્રથમ આપણે જોઈએ પ્રચલિત યંત્ર શાસ્ત્ર. પ્રચલિત યંત્રશાસ્ત્ર, બરાબર, કે જેને ઇંગ્લિશની અંદર ક્લાસિકલ મિકેનિક્સ કહેવામાં આવતું હોય છે. ક્લાસિકલ મિકેનિક્સ પ્રચલિત યંત્રશાસ્ત્ર એની અંદર શું આવતું હોય છે? તો હાલ આપણે વાત કરી એ થર્મોડાયનેમિક્સ, બરાબર, ત્યાર પછી ન્યૂટનિયન મિકેનિક્સ, બરાબર, ન્યૂટનિયન મિકેનિક્સ કે જેની અંદર આ બધો અભ્યાસ કરવામાં આવતો હોય છે તે ઇલેક્ટ્રોડાયનેમિક્સ, બરાબર, પ્રકાશશાસ્ત્ર, પ્રકાશશાસ્ત્રની અંદર પાછા બે ભાગ પાડવામાં આવે છે. એક કિરણ પ્રકાશશાસ્ત્ર, બે તરંગ પ્રકાશશાસ્ત્ર. આમ જુદા જુદા વિશે ફિઝિક્સની અંદર જુદા જુદા ક્ષેત્રોની ચર્ચા કરવામાં આવે છે. શરૂઆતની અંદર આગળના વિડિયોમાં આપણે જોઈએ એ પ્રમાણે ટાઈગર વાહે, બરાબર, જ્હોન નિકોલસ કોપરનિકસ, બરાબર, ન્યૂટન, આઇઝેક ન્યૂટન વગેરે જેવા વૈજ્ઞાનિકોએ ફિઝિક્સની અંદર ઘણી બધી શોધો કરી નાખી હતી અને 20મી સદી સુધી આ બધા જ શાસ્ત્રો, ફિઝિક્સની વિવિધ શાખાઓ એની શોધખોળો થઈ ચૂકી હતી. પરંતુ એ સમયે અમુક શોધો બાકી હતી અને એ શોધો બાકી હતી, એ શોધ એવી હતી કે જેને ગુરુત્વાકર્ષણના નિયમો કે વિદ્યુત શાસ્ત્ર એ બધી વસ્તુ આપણે એના નિયમો લાગુ પાડી શકાતા નહોતા. ઇલેક્ટ્રોડાયનેમિક્સ એની અંદર વિદ્યુત શાસ્ત્ર પણ આવી જશે. તો 20મી સદીમાં સદીની શરૂઆતમાં કેટલીક શોધો થઈ કે જેની સમજૂતી ઉપર દર્શાવેલા તમામ શાસ્ત્રો, આની અંદર વિદ્યુત શાસ્ત્ર પણ આવી જાય, ચુંબકીય શાસ્ત્ર પણ આવી જાય,
અને સંયુક્ત શાસ્ત્રો પણ આવી જાય. બરાબર ને? તો 19મી સદી સુધી આ બધા ક્લાસિકલ મિકેનિક્સ જે કહેવાય છે એની અંદર ઘણી બધી શોધો થઈ ચૂકી હતી, પરંતુ 20મી સદીની શરૂઆતમાં એવી કેટલીક ઘટનાઓની એવી કેટલાક પ્રયોગો થયા કે જેની સમજૂતી ઉપરની રીત મુજબ આપી શકાય નહીં. બરાબર છે? એટલે કે કેટલીક શોધો કે જેની સમજૂતી પ્રચલિત યંત્રશાસ્ત્ર વડે આપી શકાય નહીં. તો હવે શું કરવું? નવી ઘટનાઓ બની, નવા પ્રયોગો કરવામાં આવ્યા અને એમની સમજૂતી આ બધી બાબતો વિશે સમજાવી શકવામાં આવી નહીં. તો હવે તો એના પછી ફિઝિક્સની અંદર એક નવા યુગનો પ્રારંભ થયો. અને એ જે નવા યુગનો પ્રારંભ થયો એ ફિઝિક્સ એને કહેવામાં આવે છે ક્વોન્ટમ મિકેનિક્સ. કહેવામાં આવે છે ક્વોન્ટમ મિકેનિક્સ. તો આમ